નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? ધોરણ 7 ની અંદર વિષય સામાજિક વિજ્ઞાન ની અંદર આપણે અભ્યાસ ચાલુ થઈ ચૂક્યો છે અને એની અંદર આજે આગળ અભ્યાસ વધારીને આપણે આજનો જે ટોપિક છે આપણો, જેની અંદર આપણે આજે દક્ષિણ ભારતના રાજ્યો વિશેનો અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરની અંદર આપણે ઉત્તર ભારતના રાજ્યોનો અભ્યાસ કર્યો. એમાં ખાસ કરી પૃથ્વીરાજ ચૌહાણ, હર્ષવર્ધન એવા મહાન શાસકો અને ગુજરાતની અંદર આવેલા જે રાજપૂત શાસકો હતા, વનરાજ ચાવડા, સિદ્ધરાજ જયસિંહ, એની માહિતી ક્યાંક ને ક્યાંક આપણે ગયા લેક્ચરની અંદર મેળવી. આ લેક્ચરની અંદર દક્ષિણ ભારતના જે રાજ્યો છે એ દક્ષિણ ભારતના અંદર રાજ્યોની અંદર આપણે આ ચેપ્ટરની અંદર આગળ અભ્યાસ કરવાનો છે. તો એની અંદર ખાસ કરીને જે ચાલુક્ય છે, યાદવ છે, હોયસલ છે, પાંડ્ય છે, ચેર છે, આવા બધા જુદા જુદા રાજ્યો અને એના શાસકોનો અભ્યાસ આ ચેપ્ટરની અંદર આપણે આગળ અભ્યાસ કરવાનો છે. તો અભ્યાસ ચાલુ કરતા પહેલા જે પણ વિદ્યાર્થી જોડાણા છે એ ફટાફટ લાઈક કરી દો, આ લિંકને તમારા બાળ મિત્રો સુધી શેર કરી દો અને જો આ ચેનલ ઉપર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનનું બાજુમાં જે બટન છે એને દબાવી દો, જેથી કરી અને વિદ્યાકુલની ગુજરાતીની 6, 7 અને 8 ની આ ચેનલ ઉપરથી તમને ગણિત, વિજ્ઞાન, સમાજ અને ઇંગ્લિશના લેક્ચરો અવિરતપણે મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ચાલુ કરી દઈએ છીએ પાઠ 1, જેનું નામ હતું રાજપૂત યુગ, નવા શાસકો, અને આજનો ટોપિક છે દક્ષિણ ભારતના રાજ્યો. એની અંદર દક્ષિણ ભારતના રાજ્યો કહેવાય કોને? તો કે નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને આપણે દક્ષિણના રાજ્યો કહીએ છીએ. ક્યાંથી લઈને ક્યાં સુધી? તો કે જે નર્મદા નદી છે એને ભાઈ આપણા ગુજરાતમાં પણ છે, ખબર છે ને? તો આ નર્મદા નદીથી જે દક્ષિણ દિશા તરફ આવેલા જે રાજ્યો છે એને આપણે દક્ષિણના રાજ્યો કહીએ છીએ. દક્ષિણ ભારતના રાજ્યો વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે. તો એની અંદર નર્મદા નદીથી જે દક્ષિણ દિશા તરફ, ખાસ કરી અને ગુજરાતથી જે નીચેનો ભાગ છે ભારતના નકશામાં દક્ષિણ તરફનો જે ભાગ છે એ તમામ રાજ્યોને આપણે દક્ષિણના રાજ્યો તરીકે ઓળખીએ છીએ. તો આ નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. 8મી સદીમાં, એક સદી એટલે કેટલા વર્ષ? તો કે સર 100 વર્ષ. એક સદી એટલે કેટલા વર્ષ? તો કે 100 વર્ષ. અને 8મી સદી એટલે કે ઈસવીસન 800. ક્યારની વાત કરું છું હું? તો કે ઈસવીસન 800. હવે આ ઈસવીસન 800 એટલે કે 8મી સદીમાં ઉત્તર ભારતની જેમ જ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો પોતાની રીતે સ્વતંત્ર થયા હતા. આપણે ખ્યાલ છે, આપણે જાણીએ છીએ કે મહાન સમ્રાટ હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતની અંદર નાના નાના સ્વતંત્ર રજવાડાઓ અસ્તિત્વમાં આવ્યા. એવી જ રીતે દક્ષિણ ભારતની અંદર પણ પુલકેશી બીજાના અવસાન બાદ નાના નાના સ્વતંત્ર રજવાડાઓ અસ્તિત્વમાં આવ્યા હતા. તો ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતની અંદર પણ નાના મોટા રજવાડા સ્વતંત્ર થયા હતા. એમાં કયા કયા વંશો હતા? તો કે તેમાંથી ચાલુક્ય, જેને આપણે સોલંકી તરીકે ગુજરાતમાં ઓળખીએ છીએ, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, પલ્લવ, ચોલ, પાંડ્ય, ચેર જેવા રાજવંશો વિશે આ પ્રકરણની અંદર આપણે આગળ માહિતી મેળવવાની છે. બરાબર? તો દક્ષિણ ભારતની અંદર આવા પ્રમુખ રાજવંશો છે કે જેનો અભ્યાસ આજે આપણે કરવાનો છે. બરાબર? ચાલુક્ય વંશનો સૌપ્રથમ રાજા હતો જયસિંહ. ચાલુક્ય વંશ, જે સોલંકી વંશ હતો, એનો શાસક કોણ હતો? તો કે જયસિંહ એનો શાસક હતો. પુલકેશી પ્રથમ જે હતો, આ પુલકેશી પ્રથમ ઈસવીસન 540 વાતાપીને એને રાજધાની બનાવી હતી. ચાલુક્ય વંશની અંદર ખાસ કરીને જે પુલકેશી પ્રથમ હતો, પુલકેશી બે થઈ ગયા, પુલકેશી પ્રથમ અને પુલકેશી બીજો. તો આ પુલકેશી પહેલો હતો, એને ઈસવીસન 540 ની અંદર વાતાપી એને રાજધાની બનાવી હતી. ક્યાં? તો કે દક્ષિણ ભારતની અંદર. એને સ્વતંત્ર રાજ્ય પણ સ્થાપ્યું હતું. આ વંશ જે વાતાપી, કે જે વર્તમાન સમયમાં બાદામી કહેવામાં આવે છે, બરાબર, જે ખાસ કરી અને દક્ષિણ ભારતની અંદર છે, ત્યાં આ ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો હતો.
દક્ષિણ ભારતની અંદર આ વંશ કયા વંશ તરીકે ઓળખાયો? તો કે ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. અને એની રાજધાની પોતાની કઈ હતી? તો કે વાતાપી, જેને વર્તમાન બાદામી. ક્યાં આવ્યું? તો કે દક્ષિણ ભારતની અંદર આવેલું છે. કોને સ્થાપના કરી? તો કે પુલકેશી પ્રથમે. આ જ વંશની અંદર, એટલે કે કયા વંશમાં? તો કે ચાલુક્ય વંશમાં બીજા અન્ય મહત્વના શાસકો થઈ ગયા. કયા શાસકો થઈ ગયા? તો કે આ જ વંશની અંદર બીજા અન્ય કીર્તિવર્મન, પુલકેશી પ્રથમ, પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા છે. કે ચાલુક્ય વંશની અંદર સ્થાપના જયસિંહે કરી. ત્યારબાદ પુલકેશી પ્રથમ, કે જેણે વાતાપી અથવા તો બાદામીને પોતાની રાજધાની બનાવી, અને આગળ એને વંશોની અંદર કીર્તિવર્મન, પુલકેશી બીજો અને પુલકેશી બીજો અને પુલકેશી પ્રથમ આવા મહત્વના શાસકો થઈ ગયા હતા. તમે જો અહીંયા જોઈ શકો છો, પુલકેશી બીજાનું આપણને ચિત્ર આપ્યું છે. ત્યારબાદ આ વાતાપીના જે ચાલુક્યો હતા, કે જેને આપણે ગુજરાતમાં કયા નામે ઓળખતા હતા? તો કે સોલંકી તરીકે ઓળખતા હતા, બરાબર ને? તો એની સત્તાને નબળી પડી, અને આ એમની સત્તા નબળી પડી તો એમાંની એક જે શાખા હતી, એમાંનો જે એક પેટા વંશ હતો, એમની આ શાખા જે કૃષ્ણા નદી અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ. કે આ ખાસ કરીને જે ચાલુક્ય હતા એની સત્તા નબળી પડી, એટલે એમાંની એક જે શાખા હતી, બરાબર, એમના જ જે વંશો હતા, એના વંશો એ કૃષ્ણા નદી અને ગોદાવરી નદીનો વચ્ચેનો જે પ્રદેશ છે, આ પ્રદેશની અંદર સ્થાપિત થઈ. એટલે કે આ પ્રદેશની અંદર પોતાનું રાજ્ય જે છે એ સ્થાપના ત્યાં કરી. ક્યાં? તો કે કૃષ્ણા અને ગોદાવરી નદીની બાજુમાં. એનો સ્થાપક કોણ હતો? તો કે તેનો સ્થાપક હતો વિષ્ણુવર્ધન. એનો સ્થાપક કોણ હતો? તો કે વિષ્ણુવર્ધન જે છે એ એનો સ્થાપક હતો, બરાબર ને? ખાસ કરીને ચાલુક્ય જે છે એ બે પ્રકારના ચાલુક્ય હતા, બરાબર. એક હતા વેંગીના ચાલુક્ય અને બીજા હતા કલ્યાણીના ચાલુક્ય. કયા કયા હતા? તો કે એક હતા વેંગીના ચાલુક્ય, એને એક વેંગી જે રાજધાની હતી. વેંગી એટલે શું? તો કે રાજધાની. અને એ વેંગીના ચાલુક્યને આપણે વેંગીના ચાલુક્ય કહીએ. અને જે કલ્યાણી રાજધાની હતી એને આપણે કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખીએ છીએ. આ પૂર્વીય ચાલુક્ય શાસકો પોતાની રાજધાની વેંગીમાં રાખી હતી. આજે વેંગીના જે શાસકો હતા એની પોતાની રાજધાની હતી, અને એની રાજધાનીના નામ ઉપરથી એ પોતે પણ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા હતા, બરાબર. અને આ લેક્ચર જોતા જોતા જો મજા આવતી હોય તો એક કોમેન્ટ કરી દો, લાઈક કરી દો, અને તમારા મિત્રો સુધી હજી સુધી નથી પહોંચાડી આ ચેનલ તો ફટાફટ પહોંચાડી દો. અને એને પણ જણાવી દો કે ગુજરાતનું નંબર 1 પ્લેટફોર્મ વિદ્યાકુળની અંદર ધોરણ 6, 7 અને 8 ની અંદર દરેક આપણા મહત્વના વિષયની અંદર અભ્યાસ ચાલુ થઈ ચૂક્યો છે. તો આપણે ઝડપથી એનો લાભ લઈએ અને અભ્યાસ કરીએ. તો આ પૂર્વની અંદર પૂર્વીય જે ચાલુક્ય હતા એને પોતાની રાજધાની ક્યાં? તો કે વેંગીમાં રાખી હતી. તેથી તેઓ વેંગીના ચાલુક્ય તરીકે ઓળખાયા હતા. વેંગીના ચાલુક્ય કેમ કહેવાતા સર? તો કે વેંગીની અંદર એની રાજધાની હતી, એટલા માટે તેઓને વેંગીના ચાલુક્ય તરીકે આપણે ઓળખતા હતા. ત્યારબાદ વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીની અંદર પણ ચાલુક્ય રાજવંશોની એક શાખા હતી. જેમ વેંગીની અંદર હતી, વાતાપીની અંદર જેમ ચાલુક્યની એક શાખા હતી, એવી જ રીતે કલ્યાણી જે છે, આ કલ્યાણી પ્રદેશની અંદર પણ ચાલુક્યની એક શાખા જે છે એ ત્યાં હતી. અને આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખવામાં આવતા હતા. આ જે ચાલુક્યો જે છે એ કેવી રીતે ઓળખાતા હતા? તો કે કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખવામાં આવતા હતા, બરાબર. તો આ ચાલુક્યના મુખ્ય તો બે પ્રકાર છે. એક છે વેંગીના ચાલુક્ય અને બીજા કયા છે? તો કે કલ્યાણીના ચાલુક્ય. વેંગી રાજધાનીના ચાલુક્ય આપણે વેંગીના ચાલુક્ય તરીકે ઓળખીએ છીએ, અને કલ્યાણીના ચાલુક્ય જે છે પ્રદેશ એને આપણે કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખીએ છીએ, જેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો. એ આપણે ખાસ યાદ રાખવાનું. આગળ અભ્યાસ કરીએ. દક્ષિણની અંદર જે આ ચાલુક્ય વંશ હતી એની ધીરે ધીરે પડતી થઈ, એનો પરાજય થયો, અને એના પરાજય બાદ એક બીજો મહત્વનો વંશ જેવો એનો ઉદય થાય છે, જે સત્તાની ઉપર આવે છે. એ વંશ એટલે કે રાષ્ટ્રકૃત વંશ. એ વંશ એટલે કયો? તો કે રાષ્ટ્રકૃત વંશ. આ વંશ જે છે એ સત્તાની અંદર આવે છે. આ વંશનો સૌપ્રથમ રાજા કોણ હતો? રાષ્ટ્રકૃત વંશ જે છે એનો સૌપ્રથમ રાજા હતો રાજા ઇન્દ્ર પ્રથમ.
એને જો એના નામમાં જ પ્રથમ છે. રાજા ઇન્દ્ર પ્રથમ હતો, એ આ વંશનો સૌ પ્રથમ રાજા હતો. અને ગોવિંદ ત્રીજો કોણ? તો કે ગોવિંદ ત્રીજો એ રાષ્ટ્રકૂટ વંશનો શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો. આ ગોવિંદ ત્રીજો જે છે એ આ રાષ્ટ્રકૂટ વંશમાં શાસકોમાં સૌથી વધારે શક્તિશાળી જો કોઈ શાસક હોય તો એ આ ગોવિંદ ત્રીજો હતો. કોણ હતો? તો કે ગોવિંદ ત્રીજો હતો. ખ્યાલ આવે છે? બરાબર ને? જો આ છે ગોવિંદ ત્રીજો, બરાબર ને? એ આ રાષ્ટ્રકૂટ વંશનો સૌથી પ્રતાપી શાસક હતો. સૌથી પ્રતાપી શાસક કોણ હતો? તો કે ગોવિંદ ત્રીજો, બરાબર ને? ત્યારબાદ આ સમયે યાદવ વંશમાં પણ બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા, બરાબર ને? શું થયું? તો કે આ સમયની અંદર જે યાદવ વંશ હતો એમાં પણ બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. કયા કયા સાહેબ? તો કે એક છે દેવગીરી, એક કયું છે? દેવગીરી. અને બીજું છે દ્વાર સમૂહ. પેલું કયું? તો કે દેવગીરી. બીજું કયું? તો કે દ્વાર સમૂહ. હવે આ જે દ્વાર સમૂહ હતો ને એ દ્વાર સમૂહ હોયસલ વંશનું શાસન હતું. યાદવ જે છે આ યાદવોના બે રાજ્યો, યાદવ વંશ છે, યાદવ વંશ એના કેટલા રાજ્યો? તો કે સર બે રાજ્યો. કેટલા? બે. અને આ બે રાજ્યો હતા એમાં એક હતું દેવગીરી અને બીજું હતું દ્વાર સમૂહ. કયું કયું હતું? તો કે દેવગીરી અને દ્વાર સમૂહ. એટલું સરળ. વાહ ભાઈ વાહ. દેવગીરી અને દ્વાર સમૂહ. આ દ્વાર સમૂહ ની અંદર હોયસલ વંશનું રાજ હતું. હેને? આ દ્વાર સમૂહ હતો એમાં કયા વંશનું રાજ હતું? તો કે હોયસલ વંશનું રાજ હતું. અને દેવગીરીમાં તો યાદવોનું જ શાસન હતું. દેવગીરીની અંદર કોનું શાસન હતું? તો કે યાદવોનું શાસન હતું. દ્વાર સમૂહમાં પૂછે તો હોયસલ વંશનું શાસન અને દેવગીરીમાં પૂછે તો યાદવોનું શાસન હતું. આ દ્વાર સમૂહ જે છે આ દ્વાર સમૂહમાં હોયસલોની રાજધાની હતી. આ દ્વાર સમૂહ જે છે એ કોની રાજધાની હતી? તો કે જે હોયસલ વંશ હતો, જે દ્વાર સમૂહમાં શાસન કરતો હતો એ દ્વાર સમૂહની અંદર એ જ તો એમની રાજધાની હતી. આ દ્વાર સમૂહ એ હોયસલોની રાજધાની હતી. અને આ જે દેવગીરી કે જેને આપણે વર્તમાન દૌલતાબાદ તરીકે ઓળખીએ છીએ એ આ યાદવોની રાજધાની હતી. યાદવોની રાજધાની કઈ હતી? તો કે દેવગીરી. અને દ્વાર સમૂહ જે છે કોની રાજધાની હતી? તો કે હોયસલોની. યાદવના બે મુખ્ય રાજ્યો કયા કયા? તો કે દેવગીરી અને દ્વાર સમૂહ. એમાં દ્વાર સમૂહ કોની રાજધાની હતી? તો કે હોયસલોની. અને દેવગીરી જે છે એમાં કોનું શાસન હતું? તો કે યાદવોનું. બરાબર. તો એવી રીતે દેવગીરી જે છે વર્તમાન દૌલતાબાદ તરીકે ઓળખીએ એ યાદવોની રાજધાની હતી. બરાબર. તમે જોઈ શકો છો અહીંયા આ સમયે યાદવ વંશના બે રાજ્યો હતા જેમાં દ્વાર સમૂહ, દ્વાર સમુદ્ર, બરાબર. તો આ દ્વાર સમુદ્ર અને દેવગીરી એવા બે મુખ્યત્વે રાજ્યો હતા. ખ્યાલ આવે છે? ત્યારબાદ આ સમયે યાદવ વંશના પણ બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. કયા કયા? તો કે દેવગીરી અને દ્વાર સમુદ્ર. કયા કયા? તો કે દેવગીરી અને દ્વાર સમુદ્ર એ યાદવ વંશના બે અતિ મહત્વના રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. અને આ દ્વાર સમુદ્ર જે રાજ્ય હતું, કયું? તો કે દ્વાર સમુદ્ર. આ દ્વાર સમુદ્રની અંદર હોયસલ વંશનું શાસન હતું. કોનું શાસન હતું? તો કે હોયસલ વંશનું શાસન હતું. બરાબર. ત્યારબાદ આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. યાદવ વંશના કેટલા રાજ્યો? તો કે બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. પહેલું છે દેવગીરી. પહેલું કયું છે? તો કે દેવગીરી. અને બીજું કયું છે? તો કે દ્વાર સમુદ્ર. બીજું કયું છે? તો કે દ્વાર સમુદ્ર છે. અને આ દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું. આ દ્વાર સમુદ્રમાં કોનું શાસન હતું ભાઈ? તો કે હોયસલ વંશનું શાસન હતું. અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. જો ફરીવાર કે આ યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. પહેલું જે છે દેવગીરી છે, બીજું જે છે દ્વાર સમૂહ છે. અને દ્વાર સમૂહની અંદર આ હોયસલ વંશ જે છે આ હોયસલ વંશનું શાસન હતું. એવી રીતે દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દેવગીરીમાં કોનું શાસન હતું ભાઈ? તો કે યાદવોનું. એવી જ રીતે આપણને કીધું છે કે દ્વાર સમુદ્રમાં કોનું શાસન હતું? તો કે સર હોયસલોનું. આ બે શું છે?
તો કે યાદવોના બે બીજા મહત્વના રાજ્યો છે. આ દ્વાર સમુદ્ર એ હોયસલોની રાજધાની હતી. દ્વાર સમુદ્ર કોની રાજધાની હતી? તો કે હોયસલોની. અને દેવગીરી તો કે યાદવોની. દેવગીરી કોની રાજધાની હતી? તો કે યાદવોની. બરાબર. દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગીરી કે જેને આપણે વર્તમાન દૌલતાબાદ કહીએ એ યાદવોની રાજધાની હતી. ખ્યાલ આવે છે? બરાબર ને? તો તમે જોઈ શકો છો કે આ દ્વાર સમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું. દેવગીરીમાં યાદવોનું શાસન હતું. કાશ્મીરમાં દક્ષિણમાં કલ્યાણી ચાલુક્ય. દક્ષિણની અંદર દક્ષિણ ભારતમાં જે કલ્યાણી ચાલુક્ય એના સામ્રાજ્યના પતન બાદ એટલે કે એના અંત બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. કે દક્ષિણ ભારતની અંદર જે કલ્યાણી ચાલુક્ય હતા, કલ્યાણી જે રાજાઓ હતા એને ચાલુક્ય, વેંગીના ચાલુક્ય હોય, વાતાપીના ચાલુક્ય હોય, એવી રીતે કલ્યાણીના ચાલુક્ય પણ હતા. અને આ કલ્યાણીના ચાલુક્યના પતન થયું. એના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો. એમાં વંશ કયો આવ્યો સાહેબ? તો કે વરંગલના કાકતિક પણ હતા. કોણ હતા? તો કે વરંગલના કાકતિક પણ હતા. એ ક્યાં? તો કે કૃષ્ણ અને કાવેરી નદીના વચ્ચેનો જે ભૂમિ પ્રદેશ છે ત્યાં એમનું રાજ્ય હતું અને આ વરંગલ તેમની રાજધાની હતી. વરંગલ શું હતી ભાઈ? તો કે એમની રાજધાની હતી. કલ્યાણીના ચાલુક્યના પતન બાદ આ વરંગલ લોકો શાસનમાં આવ્યા અને વરંગલ તેમની રાજધાની હતી. આવો જ એક મહત્વનો બીજો કોઈ વંશ હોય તો એ છે પલ્લવ વંશ. એને આપણા માટે ખાસ છે કે આ પલ્લવ વંશની સ્થાપના બપ્પદેવે કરી હતી. બરાબર. આપણને પૂછાઈ શકે કે પલ્લવ વંશ જે છે એની સ્થાપના કોને કરી? તો કે બપ્પદેવ જે છે એને પલ્લવ વંશની સ્થાપના કરી હતી. ખ્યાલ આવે છે? ત્યારબાદ આગળ તેમની રાજધાની કાંચીપુરમમાં હતી. કોની? પલ્લવ વંશની. કોની રાજધાની? તો કે પલ્લવ વંશની રાજધાની કાંચીપુરમમાં હતી. મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ અને નરસિંહવર્મન બીજો આ વંશના મહત્વના શાસકો છે. બરાબર ને? કે બીજા અન્ય કયા મહત્વના શાસકો એ વંશમાં થઈ ગયા? તો કે મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ, નરસિંહવર્મન બીજો એ મહત્વના શાસકો થઈ ગયા. તાંજોર, ત્રિચિનાપલ્લી અને પુદુકોટ્ટઈ જ્યાં આવેલા છે ત્યાં જ મધ્યકાળમાં ચોલ મંડળોનું પણ રાજ્ય હતું અને તાંજોર તેમની રાજધાની હતી. તાંજોર એની રાજધાની હતી. રાજારાજ પ્રથમ. કયો રાજા? તો કે રાજારાજ પ્રથમ અને રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ એ ચોલ વંશના મહત્વના શાસકો હતા. તો એ પણ તમારા માટે કેવું છે? આઈએમપી છે કે રાજારાજ પ્રથમ એ કયા વંશનો શાસક હતો? તો કે ચોલ વંશનો શાસક હતો. કયા વંશનો? તો કે ચોલ વંશનો શાસક હતા. દક્ષિણમાં પણ આવું જ એક થયું. જે પ્રાચીન રાજ્ય છે પાંડ્ય. બરાબર ને? દક્ષિણમાં પણ આવું જ કે પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું અને આ પાંડ્ય એક નાનું એવું હતું પણ વેપારનું બહુ મોટું મથક હતું. ભાઈ વેપાર જે કરતા એ વેપારોનું પાંડ્ય કેવું હતું? તો કે ખૂબ જ મોટું મથક હતું. અને આ સમયે તમિલથી અલગ થયેલું એક ભાગ કે જેને આપણે ચેર વંશ, આ ચેર વંશનું શાસન હતું. કોનું શાસન હતું? તો કે ચેર વંશનું શાસક હતું અને આ ચેરનું બીજું નામ એટલે કેરલમ અથવા તો કેરલ. ચેર વંશનું બીજું નામ એટલે કયું? તો કે કેરળ અથવા તો કેરેલમ. હવે તો ભારત સરકારે પણ જે છે એ કેરેલમ કહી દીધું છે અને આ ચેરનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ કહેવામાં આવે છે. અથવા તો શું કહેવામાં આવે? તો કે મલયાલમ. એને કેરળનું અત્યારે ભારત સરકારે કયું નામ પાડ્યું? તો કે કેરલમ. એને નામ ફેરવી નાખ્યું રાજ્યનું. બરાબર. તો ચેર વંશનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ છે અને એની અંદર અયન ચેર વંશનો પ્રથમ શાસક હતો. જે અયન જે છે એ કયા વંશનો? તો કે ચેર વંશનો પ્રથમ રાજા હતો. અને ત્યારબાદ સેન્તુગવન કેવો વંશ? તો કે સેન્તુગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસકો હતા. બરાબર. તો એ ચેરનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ છે. બરાબર છે. જેની અંદર આપણે ચેર વંશનું શાસન હતું એનો અભ્યાસ કર્યો. બરાબર. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ અને મળીએ છીએ નવા લેક્ચરમાં નવી માહિતી સાથે નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.